નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુડ નાઇટ ગુજરાત સાથે હું છું પ્રતિપાલ સિંહ ને સૌપ્રથમ વાત કરવી છે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં પોરબંદર ભારતીય જળ સીમામાં એટીએસ અને કોસ્ટગાર્ડે ઓપરેશન પાર પાડ્યું છે। સમુદ્રમાંથી ઇતિહાસનો સૌથી મોટું ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડતી સુરક્ષા એજન્સી સમુદ્રમાંથી હજારો કિલો ડ્રગ્સ અને બોટમાં સવાર ક્રૂ મેમ્બરોને ઝડપી લેવાયા છે। હજારો કરોડના ડ્રગ્સને પોરબંદર લાવવામાં આવે તેવી પણ શક્યતા છે। 3000 કિલો ડ્રગ્સ સાથે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। દુશ્મન દેશમાંથી ગુજરાતમાં લવાઈ રહ્યું હતું ડ્રગ્સ। તો જે રીતે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે। ગુજરાતનો સમુદ્ર કાંઠો જાણે ડ્રગ્સ માફિયા માટે સ્વર્ગ સમાન બની ગયો હતી। અવારનવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે। હાલ આપણે પોરબંદર શહેરના એસઓજીની ઓફિસ નજીક ઊભા છે, ત્યારે સમાચાર એવા મળ્યા છે કે પોરબંદરના નજીકના સમુદ્ર કિનારાથી 2000 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપાયા છે। આ આંકડા તમને બતાવી રહ્યા છે કે એનાથી વધુ પણ હોઈ શકે, પણ ઓછા પણ હોઈ શકે, કારણ કે આ માહિતી સત્તાવાર નથી, પરંતુ જે રીતે માહિતી મળી રહી છે તેમાં મળે અરબી સમુદ્રમાં પોરબંદર નજીકના દરિયામાં સૌથી મોટું ઓપરેશન સુરક્ષા એજન્સીઓએ પાર પાડ્યું છે, કારણ કે 2000 કિલોથી વધુનો જથ્થો માનવામાં આવી રહ્યો છે। હાલ સુરક્ષા એજન્સીઓ પોરબંદર શહેરની એસઓજી ખાતે આગળની કાર્યવાહી કરી રહી છે। આવતીકાલે સત્તાવાર રીતે માહિતી બહાર પાડવામાં આવી રહી છે, ત્યારે હાલ માહિતી જે મળી રહી છે કે દરિયામાંથી એક બોટ અને 5 જેટલા ક્રૂ મેમ્બરોને ઝડપી લેવામાં આવ્યા છે। આગળની કાર્યવાહી હાલ ચાલી રહી છે, પરંતુ હાલ સુરક્ષા એજન્સી દ્વારા કોઈ પણ જાતની સત્તાવાર રીતે માહિતી આપવામાં આવી નથી, પરંતુ ગુજરાતના ઇતિહાસમાં કદાચ સૌથી મોટું ઓપરેશન સુરક્ષા એજન્સીનું કહી શકાય। ત્યાં ડ્રગ્સ માફિયાઓ સામે છે। ડ્રગ્સ માફિયાઓનું જે કાવતરું છે તે સુરક્ષા એજન્સીઓ નિષ્ફળ બનાવ્યું છે અને વધુ એક વખત જે સુરક્ષા એજન્સીઓ છે તેની કામગીરી બતાવી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આવતીકાલે જે રીતે પત્રકાર પરિષદ યોજાશે, સમગ્ર માહિતી આપવામાં આવશે, ત્યારે આંકડો કેટલો જશે તે જોવાનું રહ્યું। હાલ તો કોઈ સત્તાવાર રીતે માહિતી મળી નથી, પરંતુ 2000 કિલોથી વધુ ડ્રગ્સ માનવામાં આવી રહ્યું છે। કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર। તો વધુ માહિતી માટે સંવાદદાતા પ્રદીપ કચિયા પણ જોડાઈ ચૂક્યા છે। પ્રદીપ, વધુ એકવાર સરાહનીય કામગીરી જોવા મળી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હોય કે એટીએસ હોય, જે કોસ્ટગાર્ડ છે તેમની ટીમ દ્વારા, કે ફરી એકવાર હજારો કરોડનું જે ડ્રગ્સ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। બિલકુલ પ્રતિપાલસિંહ, ગુજરાતના દરિયા કિનારે ડ્રગ્સની હેરાફેરી કરતા જે તમામ ઇસમો છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અવારનવાર પોલીસ વિભાગને જે છે તે કહેવામાં આવતું હોય છે ને, જેને લઈને એટીએસ પણ જે છે એલર્ટ મોડમાં જોવા મળતી હોય છે। એટીએસ અને કોસ્ટગાર્ડનું એક સંયુક્ત ઓપરેશન જે અત્યારે પાર પાડવામાં આવ્યું છે। જો આ સંયુક્ત ઓપરેશનની વાત કરવામાં આવે તો અંદાજિત આંકડો જે છે તે 3000 કિલોની આસપાસ પહોંચી ચૂક્યો છે। જો આ 3000 કિલોની ઉપર જો આ ડ્રગ્સનો આંકડો જો પહોંચ્યો તો સમુદ્રમાંથી સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડી પાડતી સુરક્ષા એજન્સી જે કહી શકાય કે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું આ ઓપરેશન જે છે તે કહી શકાય। આ ઓપરેશન દરમિયાન કુલ 4 લોકોની ધરપકડ પણ જે છે કરવામાં આવી છે। પોરબંદરના મધદરિયેથી આ ડ્રગ્સ જે છે તે પકડવામાં આવ્યું છે। એટીએસને એક બાતમી મળી હતી કે જેના આધારે નેવી અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું હતું, અને દરિયાની અંદરથી વધુમાં વધુ જે ડ્રગ્સની હેરાફેરી થતી હોય છે તેને અટકાવવા માટે એટીએસ અને ગુજરાત ની સાથે સાથે નેવી અને કોસ્ટગાર્ડ જે છે તે પણ સતત એલર્ટ મોડમાં હોય છે। તેના કારણે આ 3000 કિલોનું ડ્રગ્સ જે છે તે પકડવામાં આવ્યું છે। થોડા દિવસ પહેલા જ ગીર સોમનાથની અંદર પણ દરિયા કિનારામાંથી આ જ પ્રકારે પ્રતિપાલથી ડ્રગ્સ પકડાયું હતું, કે જ્યારે એ સરાહનીય કામગીરી બદલ ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ ગીર સોમનાથ પોલીસને જે છે તે 10 લાખનું ઇનામ પણ આપ્યું હતું। ત્યારે આ વખતે કરોડોની કિંમતનું ડ્રગ્સ જે છે પકડવામાં આવ્યું છે, અને ડ્રગ્સની જે હેરાફેરી થતી હતી તે દુશ્મન દેશમાંથી ગુજરાતમાં લવાઈ રહ્યું હોય તેવી પણ માહિતી આજે સામે આવી રહી છે। પ્રદીપ, ખાસ કરીને જે આ ડ્રગ્સ માફિયાઓ છે તે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ગલ્ફ કન્ટ્રીમાંથી સક્રિય થતા હોય છે અને હર હંમેશ ક્યાંક સોફ્ટ ટાર્ગેટ કરતા હોય છે સૌરાષ્ટ્ર તેમજ કચ્છના દરિયાકાંઠાને। શું તેઓ શાંત ગુજરાતને ઉડતા પંજાબ બનાવવા માંગે છે? બિલકુલ પ્રતિપાલથી, અગાઉ જે ગીર સોમનાથ જિલ્લામાંથી જે ડ્રગ્સ પકડાયું હતું કે જેમાં તમામ જે ક્રૂની અંદર સવાર હતા તે તમામની જયારે ધરપકડ કરી ત્યારે એક બાદ એક કનેક્શન જે છે તે સામે આવ્યા હતા। તે જ પ્રકારે આ કેસની અંદર પણ આ 4 લોકોની જે ધરપકડ કરવામાં આવી છે કે જે ક્રૂની અંદર હતા, એ 4ની પૂછપરછ કરવામાં આવશે, અને સાથે જ આ ડ્રગ્સ જે છે તે કોના દ્વારા મોકલવામાં આવ્યું છે, ક્યાંથી મોકલવામાં આવ્યું છે તેને લઈને પણ તપાસ થશે। જોકે અગાઉના કેસની અંદર જે 350 કરોડનું જે ડ્રગ્સ પકડાયું હતું ગીર સોમનાથની અંદરથી, તેનો જે મુખ્ય માસ્ટર માઇન્ડ આરોપી જે છે કે જે અગાઉ મોરબીની અંદરથી જે 600 કરોડની કિંમતનું જે ડ્રગ્સ પકડાયું હતું તેનો મુખ્ય સૂત્રધાર પણ છે। એટલે કે એક જ વ્યક્તિ દ્વારા ફરી એક વખત ડ્રગ્સ મોકલવામાં આવ્યું હતું। જો આ કેસની અંદર પણ
આવા જ પ્રકારના જો નામ ખુલી શકે છે તો ગુજરાત એટીએસ ની સાથે સાથે અન્ય એજન્સીઓ પણ જે છે તે આ કેસની અંદર તપાસની અંદર જોડાઈ શકે છે. ગીર સોમનાથની અંદર જે ડ્રગ્સ પકડાયું હતું જેની અંદર આઈબી અને સેન્ટ્રલ એજન્સીઓ જે છે તે તપાસ માટે ગુજરાત આવી પહોંચી છે, ત્યારે પ્રતિપાલસિંહ વધુ એક વખત આ જયારે 3000 કરોડની કિંમતનું જે ડ્રગ્સ પકડવામાં આવ્યું છે, આ ડ્રગ્સ જે છે તે અલગ અલગ દેશો માફિયાઓ જે છે તે મોકલતા હોય છે અને તેના કારણે આ ગુજરાતને જે છે શાંત ગુજરાત જે છે તેને ઉડતા પંજાબ બનાવવા તરફની આ તમામ માફિયાઓની જે કોશિશ છે, પરંતુ તેની સામે ગુજરાત પોલીસ અને ગુજરાત એટીએસની ટીમ જે છે તે કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે અને તમામ મુવમેન્ટો ઉપર ધ્યાન પણ આપી રહી છે. જી આભાર પ્રદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.